હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? જય શ્રી કૃષ્ણ. આશા રાખું છું કે બધા સ્વસ્થ હશો, મસ્ત હશો. તો ફ્રેન્ડ્સ જુઓ, આજે નવા બ્લોગમાં જૂની વાતો, એ જ રૂટિન, એ જ વસ્તુ ને એ જ મારા કામનું શેડ્યુલ, તમારા કામનું શેડ્યુલ. નવું આપણી પાસે કંઈ હોતું નથી, નવી મારી પાસે કોઈ વાત હોતી નથી. પણ ફ્રેન્ડ્સ, હું હવે ડેઈલી વ્લોગ બનાવવાનો ટ્રાય કરું છું. તો હવેથી મારો ડેઈલી શોર્ટ પોસ્ટની સાથે સાથે મારો ડેઈલી બ્લોગ પણ આવશે. ખબર નથી કેટલા ટાઈમનો આવશે, 5-10 મિનિટની ઇન બિટવીનનો આવશે, પણ હું ડેઈલી બ્લોગ બનાવીશ હવેથી. તો ફ્રેન્ડ્સ, તમે જે મારા શોર્ટ પોસ્ટમાં તમે જે વસ્તુ પર મને સપોર્ટ કર્યો છે અત્યાર સુધી, તો એ જ વસ્તુ તમે મારા ડેઈલી બ્લોગમાં પણ મને સપોર્ટ કરશો એવી આશા રાખું છું. અને અત્યારે હું લગભગ એક વીકથી લોંગ વિડીયો બનાવું છું, બ્લોગ બનાવું છું. તો એમાં પણ તમે મને સપોર્ટ કરશો અને કરજો એવી આશા રાખું છું. તો ફ્રેન્ડ્સ, મારી હમણાં પોસ્ટમાં વ્યૂઝ ઓછા થઈ ગયા છે, તો હવે લગભગ થોડા અપ થવાની તૈયારીમાં લાગે છે, એવું થાય છે એવું. તો ફ્રેન્ડ્સ, તમે મને એમાં પણ સપોર્ટ કરો અને મારી ચેનલના તમે એમાં જુઓ, મારી ચેનલ પર આવીને, કે એમાં તમને ગમશે મારી શોર્ટ પોસ્ટ. તમે ફેમિલી સાથે, ઇવન બધા ફેમિલી સાથે બેસીને પણ એન્જોય કરી શકો છો એવી મારી પોસ્ટ હોય છે. અને મારી પોસ્ટમાં 99% કોમેડી રોલ જ હશે, કે કોમેડી વ્યૂઝ હશે. બધી પોસ્ટ એવી જ મળશે તમને, કે જેનાથી કોઈ એવું સિરિયસલી મેટર નથી આપણને થતું, કે મોટિવેશન કે આ તે એવું બધું બહુ મારી પોસ્ટમાં એવું નહીં મળે. કે તમે ફેમિલી સાથે એન્જોય કરી શકશો ડેફિનેટલી. નાનાથી લઈને મોટા પેરેન્ટ્સ સાથે પણ તમે મારી પોસ્ટને એન્જોય કરો એવી જ મારી પોસ્ટ આવે છે. તો ફ્રેન્ડ્સ, તમે મારી આઈડી પર જાઓ, પિંકી ત્રિવેદી કોમેડી કરીને મારી આઈડી છે. એમાં આઈડીમાં તમે સર્ચ કરો અને મારા વ્યૂઝ જુઓ, મારી પોસ્ટને શોર્ટ પોસ્ટ જુઓ, લોંગ પોસ્ટ જુઓ, વિડીયો જુઓ. અને તમે એમાં ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવો પ્લીઝ, જેનાથી હું નવી જે પોસ્ટ કરું છે તમારા સુધી પહોંચે, એનું નોટિફિકેશન તમારા સુધી આવી જાય. અને ફ્રેન્ડ્સ, કમેન્ટ્સ કરો. કમેન્ટ્સમાં તમે જે મને પોઈન્ટ આપશો, જે મુદ્દો આપશો, એ મુદ્દા પર આપણે સાથે ડિસ્કસ કરીશું. અને ફ્રેન્ડ્સ, મારી પાસે જે તમને ખબર છે કે હું રિયલ એસ્ટેટ સાથે જોડાયેલી છું સુરતમાં. તો સુરતમાં મારું રિયલ એસ્ટેટનું જે કામ છે, મારી પાસે એ નથી. અને યુટ્યુબ સિવાય મારી પાસે એવું કોઈ પ્લેટફોર્મ નથી, કે મારી કોઈ એવી એક્ટિવિટીઝ નથી કે જેનાથી હું તમને કોઈ બીજી વાત કહી શકું, કે આજે આમ થયું, આજે તેમ થયું, ફલાણું થયું, ઢીકણું થયું. એવું મારી પાસે બને ત્યાં સુધી આવતું નથી. અને હું મારી પોતાની જે પોસ્ટ હોય છે એ જ રીતે હું વાત કરું છું, કે મારી આજુબાજુમાં શું ચાલી રહ્યું છે એ પણ મને બહુ ધ્યાનમાં નથી હોતું ફ્રેન્ડ્સ. તો એ વસ્તુ પર આપણે બહુ ચર્ચામાં મારી પાસે મુદ્દા હોતા નથી. પણ ફ્રેન્ડ્સ, અત્યારે હું મારી ઓફિસની વાત કરું ને ફ્રેન્ડ્સ, તો હમણાં 2-3 દિવસથી હું ઓફિસ જાઉં છું. પહેલાં હું ઓફિસ નહોતી જતી, કારણ કે મને ટાઈમ નહોતો મળતો ઓફિસમાં જવાનો. હવે હું ઓફિસ જાઉં છું અને ઓફિસમાં બેસું છું. 2-3 દિવસથી મારું કામ થોડું સ્લો ચાલી રહ્યું છે, એટલે હું ઓફિસ જાઉં છું હવેથી. અને ઓફિસમાં બેસું છું, તો સાંજ સુધી બેસું છું. તો અને ઓફિસમાં બેસવાનું થોડું ગમે છે. હું ઓફિસ જાઉં છું તો આખો મૂડ એકદમ ચેન્જ થઈ જાય છે, કારણ કે જે રોજના લોકો હોય મળીએ, થોડું વાતો કરીએ, આમ તેમ બધા સાથે સારું એવું વાતો કરીએ. તો એ બધી વસ્તુઓથી થોડું મૂડ પર બી આપણને સારો એવો રિસ્પોન્સ મળે છે આપણા મૂડને, કે આખો દિવસ થાકેલા હોઈએ આમ તેમ કામથી. તો એ બધી વસ્તુઓ સાથે તમે કોઈને મળીએ છીએ આમ તો સારું લાગે છે. એમ તો અમે વિઝિટમાં પણ જઈએ તો બધાને મળતા જ હોઈએ, પણ પેલું કામથી મળતા હોઈએ છીએ અમે, કે અમારે આની સાથે પર્ટિક્યુલર વાત જ કરવાની છે. એ જ વસ્તુના રિગાર્ડિંગમાં અમે મળતા હોઈએ. જ્યારે આપણે કોઈને આપણા ફ્રેન્ડ્સ ગ્રુપમાં મળીએ, કે આપણે નેબરને મળીએ, તો કોઈ મુદ્દો જ ન હોય, કોઈ વાત કરવાની કોઈ સિસ્ટમ જ ન હોય, કે કંઈ વિચારવું જ ન પડે. એ રીતે હસી મજાક ખુલ્લી ટાઈમ પાસ એમ 5-10 મિનિટ કે કલાક જ્યાં બેઠા હોય ત્યાં એ વસ્તુ પર કોઈ મિનિંગફુલ વાત નથી હોતી એમાં, કે વસ્તુ કરી લઈએ છીએ. જ્યારે ક્લાયન્ટ સાથે વાત કરવાની આવે છે,
તો ક્લાયન્ટ સાથે એક મુદ્દાની વાત કરવાની આવે છે કે તમને આ વસ્તુ જોઈએ છે, આ વસ્તુની પર્ટિક્યુલર જ વાત હોય. ઇવન તમે કહેવું કે આપણે ફર્સ્ટ ટાઈમ કોઈ સાથે મેચિંગ થઈએ કે ફર્સ્ટ ટાઈમ કોઈની સાથે મીટિંગ કરવાની આવે, તો આપણે એ વસ્તુ પર લાંબા સામેવાળાને કે આપણને બંનેને કન્ફ્યુઝન હોય જ કે આપણે એને મુદ્દાથી વસ્તુની જ વાત કરવાના આવીએ છીએ. તો ફ્રેન્ડ્સ, એ જ વસ્તુ થતી હોય છે ક્લાયન્ટ લોકો સાથે, કારણ કે ઘણા ક્લાયન્ટ એવા હોય છે કે અમે ફર્સ્ટ ટાઈમ મળવાના હોઈએ, તો એ મુદ્દા પર જ વાત કરવાની આવતી હોય છે અમારે. અને જે આજે હું ઓફિસમાં જાઉં છું 3-4 દિવસથી, તો આજુબાજુમાં બધાને મળીએ છીએ તો હસી મજાક મસ્તી ટાઈમપાસ કરી લઈએ છીએ. તો એ રીતનું ક્યાંક ને ક્યાંક મજા પણ આવે છે અને થોડું મૂડ પર બી સારું લાગે છે. બધાને મળ્યા કંઈક છે, મળ્યા એવું લાગે. તો એ બધી વસ્તુઓ પણ અમારી ઉપર બહુ મેટર કરે છે. અને ફ્રેન્ડ્સ, રહી ફેમિલીમાં અમારું બધાની જોડે જ થતું હોય એવું અમારી સાથે પણ છે. કેમ કે બધા પોતપોતાના કામમાં બિઝી હોય, પોતપોતાની દુનિયામાં બિઝી હોય. સાંજે બધા મળીએ, સાંજે ટીવી જોઈએ, હા તે ફોન, બધા પોતપોતાની રીતે. પણ મારા યુટ્યુબની વાત કરું તો મારા યુટ્યુબમાં ફેમિલી બેકગ્રાઉન્ડમાં મારું જે છે, મારા ફેમિલીવાળા એ ઇન્વોલ્વ નથી થતા. ફેમિલીનો યુટ્યુબની ચેનલની કહું તો હું પર્ટિક્યુલર મારું એકલીનું છે, એમાં કોઈ ઇન્વોલ્વમેન્ટ નથી હોતું. તમે મોસ્ટલી જોશો તો મારી યુટ્યુબના જે પોસ્ટ છે, શોર્ટ વિડીયોઝ છે કે બ્લોગ્સ છે, એમાં કોઈ ફેમિલીના લોકો નથી. તો એમાં એ લોકો ઇન્વોલ્વ જ નથી થતા. એટલે હું એકલી જ મારું આ કન્ટિન્યુ કરું છું. અને હું એ લોકોને કહેતી પણ નથી કે તમે એડ થાઓ, પણ થવાના પણ નથી. એટલે મને ખબર છે કે એ લોકો નથી થવું. પણ ફ્રેન્ડ્સ જુઓ, યુટ્યુબ એક એવું પ્લેટફોર્મ છે, એવું માધ્યમ છે કે જેમાં કોઈ ખર્ચો લાગવાનો નથી. તમને ડેફિનેટલી ટાઈમ લાગશે. આઈ નો, મને ટાઈમ લાગ્યો છે અને લાગે છે, હજુ પણ લાગે છે. તો ટાઈમ લાગે છે અને લાગશે. તો યુટ્યુબ જ એક એવું પ્લેટફોર્મ છે કે તમને ઘરે બેસીને, તમને ઘરમાં ને ઘરમાં રહીને પણ તમે સારું એવું કામ કરી શકો છો. તમે લોકો સાથે મળી શકો છો. તો તમે તમારી પણ ચેનલ બનાવો, તમે તમારા વ્યૂઝ બનાવો, સબસ્ક્રાઈબર બનાવો, જેનાથી તમે તમારું એક પ્લેટફોર્મ મળે, એક માધ્યમ છે કે લોકો સુધી તમે કેવી રીતે પહોંચી શકો છો, તમારી વાત લોકો સુધી તમે કેવી રીતે પહોંચાડી શકો છો. એ વસ્તુમાં શરમ હોવી જોઈએ નહીં. તો જો તમને એક શરમ હશે તો તમે એ નેરો માઇન્ડ જે આપણે કહીએ એ વસ્તુ આગળ નહીં વધવા દે. તમે પોતાની જાતને પ્રૂફ નહીં કરો. કોઈ દિવસ પોતાની જાતને પ્રૂફ કરવાની જરૂર નથી. તમે જેવા છો એવા જ રહો. અને તમને ગમશે તો ઠીક છે, તમને કોઈ ગમાડવાથી કંઈ મતલબ નથી. તમે પોતાની જાતને ગમો છો ને, બસ બહુ છે, કફી છે, એટલું સારું છે. તો મને યુટ્યુબનું માધ્યમ એવું છે કે મને શરમ નથી આવતી, કારણ કે હું કોઈ યુટ્યુબ પર ખોટા કામ કરતી નથી. અને તમે બધા પણ જોશો મારી ચેનલને, કે મારી ચેનલ ફેમિલી સાથે બેસીને એન્જોય કરાય એ વસ્તુ છે. એટલે મને કોઈ શરમ આવતી નથી. અને હું યુટ્યુબમાં મારું પ્લેટફોર્મ બનાવું છું. દરેક માણસ યુટ્યુબમાં નામ, ફેમ બધું મેળવવા માટે જ આવતા હોય છે. અને આપણી પાસે એવા લુક્સ છે, આપણી પાસે એવું ટેલેન્ટ છે, આપણી પાસે એવી સ્કિલ છે, તો તમે શું કામ ન કરી શકો. એ વસ્તુ તમારી જે ઇનર એનર્જી છે, એનર્જીને બહાર લાવો અને જે તમે કરી શકો છો એ કરો. આજે નાની ચેનલ બનાવો, નાના શોર્ટ બનાવો, નાની પોસ્ટ બનાવો, શોર્ટ્સ વિડીયો બનાવો, પણ બનાવો, પોતાની રીતે બનાવો. મને હજી પણ આજની તારીખમાં મને એડિટિંગ કરતાં નથી આવડતું. મેં બી થોડું શીખું છું, હજી એડિટિંગ શીખું છું. 100% તો મને નથી આવડતું, પણ ટ્રાય કરું છું. પણ આજે આટલે સુધી પહોંચી છું. 1600 સબસ્ક્રાઈબર મારા પહોંચ્યા છે. અને બીજું કે મેં કોઈનું હેલ્પ નથી લીધી, કોઈનો સહારો નથી લીધો કે મેં મારી લિંકને કે ભાઈ તું સબસ્ક્રાઈબર કર, તું લાઈક કર, એ વસ્તુ હજી સુધી મેં નથી કરી. ઇવન જે મારા જાણીતા કેટલા લોકો છે, કેટલા નથી, હું કેટલાને ઓળખું છું, કેટલા મને ઓળખે છે, મને કોઈ જ આઈડિયા નથી, કશો જ આઈડિયા નથી ફ્રેન્ડ્સ. તો આ યુટ્યુબ એવું માધ્યમ છે કે તમને કોઈને કોઈ જાણશે અને તમે તમારી સ્કિલને બહાર કાઢો. અને તમને જે શરમ છે એ શરમ છોડીને તમે નાની પોસ્ટ બનાવો, ટાઈમપાસ કરીને બી બનાવો. યુટ્યુબ એવું છે કે તમને રાતોરાત ફેમસ કરી દે એવું હું નથી કહેતી કે એવું નથી થતું, એવું થતું જ નથી.
પણ જો તમારી વસ્તુ સારી હશે તો યુટ્યુબ પોતે તમને હેલ્પ કરશે. મને સબસ્ક્રાઈબર વધારવામાં યુટ્યુબે જેટલી મદદ કરી છે એટલો યુટ્યુબનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. આજે મારા સબસ્ક્રાઈબર છે બધા યુટ્યુબના માધ્યમથી છે. મારા જેટલા પણ વ્યૂઝ વધ્યા છે એ પણ બધા યુટ્યુબના માધ્યમથી વધ્યા છે. તો હું યુટ્યુબનો ખૂબ 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 આભાર માનું છું. અને ફ્રેન્ડ્સ, તમારો પણ આભાર માનું છું કે તમે મારી સાથે જોડાયા છો અને મારી ચેનલને એક નવો ઓપ આપ્યો છે, નવી માર્ગદર્શન મળે છે કે હું પણ યુટ્યુબ જોઉં છું, હું પણ બધાની રીલ્સ જોઉં છું, હું પણ બધાના વિડીયો જોઉં છું. તો કેવી રીતે એમાંથી શું કરવું, શીખવું, કે ટાઈમપાસ કરવો કે શું, એ વસ્તુ હું પણ મારી જાતને થોડું ઇમ્પ્રૂવ કરું છું. અને થોડું મસ્તીમાં ટાઈમપાસ બી કરી લઈએ છીએ. તો બે વસ્તુ છે સિક્કાની, કે તમારે શીખવું છે કે તમારે ટાઈમપાસ કરવો છે, એ બે વસ્તુ છે. તો હું શીખવા જેટલું શીખું છું, બાકીનું થોડું એન્ટરટેનમેન્ટ સમજીને, મસ્તી મજાક સમજીને મૂડ પણ ફ્રેશ કરી લઈએ છીએ ફ્રેન્ડ્સ. તો આ યુટ્યુબમાં તમે પોતે તમારી ચેનલને જોડાઓ અને હું પણ જોડાઈ છું અને તમે પણ આગળ વધો અને મને પણ વધારો. મારી ચેનલનું નામ છે પિંકી ત્રિવેદી કોમેડી અને એ ચેનલમાં તમે જાઓ, મારી આઈડીમાં જાઓ, મારી પોસ્ટ જુઓ, ગમે તો તમે લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબર કરો પ્લીઝ, અને કમેન્ટ્સ કરો પ્લીઝ 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 ફ્રેન્ડ. તો હું તમને આજે આટલું કહેવા માગું છું. આજે કંઈક અલગ જ મુદ્દા પર મને મૂડ આવી ગયો, એટલે અલગ જ મુદ્દા પર મેં તમારી સાથે ચર્ચા કરી છે. આજે ડેફિનેટલી મને પણ કંઈક સારું લાગ્યું, એટલે આ મુદ્દા પર ચર્ચા થઈ ગઈ છે. તો બહુ સારું લાગ્યું ફ્રેન્ડ્સ. તમારો બધાનો ખૂબ 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 આભાર. અને ફરી પાછા આવતીકાલે મળીશું નવા મુદ્દા સાથે, નવો ટૉપિક, નવા બ્લોગ સાથે. તો ફ્રેન્ડ્સ, અગેન એન્ડ અગેન લાઈક, શેર, સબસ્ક્રાઈબ, કમેન્ટ્સ પ્લીઝ પ્લીઝ પ્લીઝ. તો ફ્રેન્ડ્સ, ફરી પાછા આવતીકાલે મળીએ બધાને. તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. યુટ્યુબ તમારો પણ ખૂબ ખૂબ આભાર છે. અને ગુડ નાઇટ, શુભરાત્રિ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. આવજો, મળીએ પાછા.